સરસ્વતી નમઃ. મોશક પ્રભુદાસ રામાવત, સીઆરસી કોર્ડિનેટર તળપદ. મારા યુનિવર્સિટીનું નામ છે ક્વોલિટી એજ્યુકેશન ડ્યુરિંગ COVID-19. આ યુનિવર્સિટીની પ્રેરણા મને ક્યાંથી મળી? તો રાજ્ય સરકાર દ્વારા આવતા પ્રોગ્રામની અંદર સૌપ્રથમ પરિવારનો માળો સલામત અને ઉફાળ, ત્યારબાદ હોમ લર્નિંગ ઘેરે શીખીએ, આ પ્રવૃત્તિઓ અમને આપવામાં આવી હતી. આ પ્રવૃત્તિની અંદર અમને જ્યારે બાળકો સમક્ષ અમે એને પુસ્તકો પહોંચતા કર્યા ત્યારે શિક્ષકોની સમસ્યા કઈ હતી, શિક્ષકો પાસે માહિતી મળી, શિક્ષકોની જે સમસ્યા હતી એ સમસ્યાઓનો અમે નિવારણ લાવવા માટે પ્રયત્ન કર્યો. શિક્ષકોને ઘણા પ્રશ્નો હતા, કારણ કે કોઈ બાળક ગમે ત્યારે ફોન કરીને પૂછી શકે કે પેજ નંબર 3 ઉપર શું કરવું, પેજ નંબર 5 ઉપર શું કરવું, પેજ નંબર 10 ઉપર શું કરવું. તો મારા શિક્ષકની સમસ્યા એ હતી કે એ દિવસની અંદર અથવા તો લિંક આપેલી છે એ દિવસની અંદર એને કેટલી જગ્યાએ કોઈ એકમ ચાલતો હોય, ભાષાનો શિક્ષક હોય તો એને ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી બધું સાથે રાખીને બેસવું પડતું. ત્યારબાદ મેં શિક્ષકોને સમજૂતી આપી કે તમે બાળકોને થોડું વિભાજન કરો, બાળકો સાથે વાર્તાલાપ કરો અને તમને સહેલું પડે કરો. અને આ પ્રયત્નો અમારા સફળ થયા. આના માટે મેં શું પ્રયત્ન કર્યા? મેં ટીમ્સોની મીટિંગ લીધી, બાળકો સાથે ટેલિફોનિક વાત કરી, વાલીઓ સાથે પણ ટેલિફોનિક વાત કરી, વાલીઓના પ્રશ્ન જાણ્યા, બાળકોના પ્રશ્ન જાણ્યા, એના રેકોર્ડિંગ મેં કરેલા છે, એ મેં યુનિવર્સિટીમાં મોકલેલા છે. સાથે સાથે મેં એવી PDF બનાવેલી છે કે બાળકો ફક્ત ત્યાં ટચ કરે, જેમ રાજ્ય સરકાર તરફથી પણ હોમ લર્નિંગમાં આપવામાં આવેલી હતી એમ અમે અમારી કક્ષાએ બનાવી, મેં મારી કક્ષાએ બનાવેલી છે કે જ્યારે પણ લિંક આવે ત્યારે એક જ PDF ફાઇલ અને એ એવી જગ્યાએ તે સાચવીને રાખે કે ટચ કરતા તે યુટ્યુબમાં ખોલી શકે, દીક્ષામાં ખોલી શકે અથવા મારા બ્લોગમાં ખોલી શકે. આવા મેં પ્રયત્ન કર્યા. આ મેં દરરોજ એક PDF ફાઇલ બનાવતો. સાથે સાથે મારા તમામ માહિતી બ્લોગમાં મેં પૂરી પાડી છે. એટલે આ યુનિવર્સિટીનું મુખ્ય કારણ એ હતું કે ઘરે અમુક વાલીઓ છે જે હોશિયાર પણ હોય છે, ભણેલગણેલ પણ હોય છે, પણ અમુક વાલીઓ એવા હોય છે કે જે અભણ હોય છે અથવા નબળા હોય છે અથવા બાળકને સમય આપી નથી શકતા. ત્યારે એકલું બાળક પોતાની રીતે જાતે કેવી રીતે શીખે એના માટેની જે બુક હતી એમાં મહત્વના પ્રયત્નો અમારી પાસે કર્યા. બાળકો સાથે ટેલિફોન વાત કરું છું ત્યારે પણ એના મુશ્કેલીનો સામનો કરવો પડતો એનું પૂછું છું. શિક્ષકોની વાતચીત કરું છું કે શિક્ષકો દ્વારા શું માર્ગદર્શન આપવામાં આવેલું છે. આવા ઘણા અને અથાગ પ્રયત્નો દ્વારા મેં યુનિવર્સિટીની અંદર પૂરેપૂરી સફળતા મેળવી છે. આશરે જેટલા બાળકો સમક્ષ મેં ટેલિફોનિક વાતચીત કરેલી છે તેના વિડીયો એને જોયેલા છે, મારા બ્લોગમાં જોયેલા છે, તેને મેં બોલાવીને પણ સમજાવેલા છે. COVID-19 ના નિયમનું પાલન કરી અમે બાળકોને જરૂર પડતા પૂરેપૂરું માર્ગદર્શન આપેલું છે. યુનિવર્સિટીનું પરિણામ સરસ આવ્યું છે. મારા તમામ સ્ટાફમાંથી 95% સ્ટાફ એવો છે કે જે અત્યારે મોબાઈલનો યોગ્ય ઉપયોગ કરે. સરસ્વતી નમઃ. હવે મારા યુનિવર્સિટીની અંદર મેં જે પ્રવૃત્તિ કરાવેલી છે તે પ્રવૃત્તિના આપણે ઓડિયો, વિડીયો, PDF એ બધું સાથે નિહાળશું અને આ ઓડિયો, વિડીયો અને PDF દ્વારા આપણે અન્ય કેવી રીતે યુનિવર્સિટીમાં ઉપયોગ થઈ શકે એ આપણે જોઈશું. બહુ સરસ ને, પ્રયત્ન ચાલુ રાખો, બહુ સરસ કરજો. ગુડ ગોઈંગ. કઈ સરસ અભિનંદનો. તમે તમારા નિયંત્રણ ચાલુ રાખો. સરસ છે, સરસ આયોજન ચાલુ રાખો. કન્ટિન્યુ. હા, એ બધા બાળકોને કહે તો પોતાનું માઇક મ્યુટ કરી દે અને તમે ચાલુ રાખો. તમે પણ કરી શકશો સાઈડ મારું પર. રામાસ્તા બોલું બેટા, મને બેન છે ને લેસન મોકલ્યું તને મોબાઈલ માં ને? હા, એ તો જોઈ છે મને તો. હા, લેસન માટે પછી ન સમજે તો બેનને પૂછી દો પાછું. હા, બસ તો જે બે લેસન આપે નિરાતે કરવાનું, સમજવાનું, નોટબુકમાં લખવાનું, ન સમજે તો બેનને ફોન કરવાનો પાછું. હું મળી દઉં બરાબર. હા, વધારે પૂરતો મોબાઈલ ભણવા માટે જ વાપરવાનો છો, બીજી વસ્તુ માટે વાપરવાનો નથી. નકર આખું દુઃખ આપી દઉં દીકરા. ભણવાનું લેસન આવે ને ખાસ જોવાનું. હું મળી દઉં બરાબર. હા, ભલે. ઓકે. હાલો, પ્રિયા સાથે વાત સાથે હું રામાભાઈ બોલું છું. પ્રિયા, હું રામાભાઈ બોલું છું. બેટા તમે ભાવનાબેન કોઈ લેસન મોકલે છે ને મારી દીકરો? તમે લિંક મોકલે છે ને રોજે રોજ? હા, જોવે છે ને વિડીયોમાં મારી દીકરો બધું ફાવે છે ને? હા, અને જો ન સમજાય ને તો આ નંબર મને પણ સંપર્ક કરજે અને ભાવનાબેનને પણ સંપર્ક કરજો. તને જે વસ્તુ સમજાવવામાં આવે છે તે તરીકે મોકલવામાં આવે છે, જોવાનું,
એનો અભ્યાસ કરવાનો અને એ કામ કરવાનું. વાંધો ના, વધારે મોબાઈલ ખોટો નહીં વાપરવાનો, ભણવા માટે જ વાપરજો. આ ભલે મારો દીકરો, આભાર લ્યા. નમસ્કાર મિત્રો, હવે જે આપણે પીડીએફની વાત કરતા હતા તો પીડીએફની વાત કરીએ આપણે તો સૌ પ્રથમ શિક્ષકોની મુશ્કેલી. તો શિક્ષકોને અત્યારે ઘણા બધા કાર્ય કરવાના હોય છે. ઓનલાઈન હાજરી પૂરવાની છે, આધાર ડાયસની કામગીરી કરવાની હોય છે, શિષ્યવૃત્તિ હોય, ઘેરે શીખ્યો, એકમ કસોટી, 1 થી 12 પાઠ્યપુસ્તક, એસએસએ લોગિન, આવા ઘણા બધા કામ કરવાના છે. તો અલગ અલગ લિંકો એને આપવામાં આવેલી છે. તો મેં એના માટે એક સ્પેશિયલ પીડીએફ બનાવેલી હતી જેથી કરીને શિક્ષકો તાત્કાલિક પોતાનું કાર્ય સરળતાથી કરી શકે. કોઈ પણ છે તેની પર ક્લિક કરવાથી તેની માહિતીને ઝડપથી મળી શકે અને લિંક સુધી પહોંચી શકે. આપણે જોઈએ છીએ લિંક અત્યારે ઘેરે શીખ્યોની. તો ઘેરે શીખ્યામાં આપણે જોઈએ કે સીધી લિંક ત્યાંથી ખુલી જાય અને બાળકો સુધી પણ પહોંચી શકે અને શિક્ષક સુધી પણ પહોંચી શકે. આવી અનેક પીડીએફ અમે બનાવેલી છે. બીજી પીડીએફ આપણે જોઈએ અત્યારે તો ધોરણ 1 થી 8ના અભ્યાસક્રમ કે ધોરણ 1 થી 8ના બીજા સત્રના અભ્યાસક્રમ છે, જેની પર તમે ક્લિક કરશો તો તમામ બાળકો તેમાંથી પોતાનો અભ્યાસક્રમ ડાઉનલોડ કરી શકશે. આવી જ રીતે ઇંગ્લિશના વિડીયો છે, અંગ્રેજીના વિડીયો બુક છે, સાથે સાથે હોમ લર્નિંગની આખી માહિતી, જેમ અત્યાર સુધી જે 15/6 થી 28/10 સુધીના હોમ લર્નિંગના વિડીયો ધોરણ વાઇઝ આપણે બનાવેલ છે અને તે પીડીએફ મારા બ્લોગમાં પણ મૂકેલી છે. નમસ્કાર મિત્રો, આપણે ખ્યાલ આવ્યો ને કે યુનિવર્સિટીની અંદર બાળકોને પડતી મુશ્કેલી, વાલીઓને પડતી મુશ્કેલી, શિક્ષકોને પડતી મુશ્કેલી, આચાર્યને પડતી મુશ્કેલી, આ બધી મુશ્કેલીનું નિવારણ આપણે લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. બાળકોને નાનકડી મુશ્કેલી પડતી, તેની પાસે મોબાઈલ છે, એપ છે, એન્ડ્રોઈડ મોબાઈલ હોય છતાં પણ એને ટીચરના કે આચાર્યના મોબાઈલ નંબર સેવ ન કરેલ હોય તો લિંક ખુલતી નથી. એક નાના નવા પ્રશ્ન હતા. શિક્ષકોને પણ એવું હતું, ટીમ્સની અંદર જ્યારે જોડાતા હતા ત્યારે ઓનલાઈનની અંદર બાળકોના નામ ન હોય અથવા નંબર ન હોય તો સેવ થતા નતા. આવા નાના પ્રશ્નો હતા, એનું આપણે સોલ્યુશન કરેલું હતું. સાથે સાથે કહી શકીએ કે આ બધી સમસ્યાઓ ધ્યાનમાં રાખી ક્વોલિટી એજ્યુકેશન અંદર જે ક્વોલિટી એજ્યુકેશન બાળકો સુધી પહોંચે, સારામાં સારી ગુણવત્તાનું શિક્ષણ આપણે આપી શકીએ એવા પૂરેપૂરા પ્રયત્નો કરે છે. આ ઉપરથી આપણે નક્કી કરી શકીએ, તાણ કાઢી શકીએ કે 50+ શિક્ષકો પણ મોબાઈલ વાપરતા થઈ ગયા. તેઓ એમાં પીડીએફ ફાઇલ સેવ કરતા થઈ ગયા, તેમાં ઓનલાઈન કામગીરી કરતા થઈ ગયા. એ આપણા માટે અને સમાજ માટે બહુ સારું થયું છે. આમ જોઈએ તો ધોરણ 1 થી 8ના તમામ બાળકોએ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા અને સાથે સાથે મોબાઈલનો યોગ્ય ઉપયોગ કરતા થઈ ગયા. આ મારા ઇનોવેશનનું મને એવું લાગે છે કે મેં ઇનોવેશન કર્યું છે એ મારા કક્ષાએ સર્વશ્રેષ્ઠ અને સારું છે. આ સાથે હું તમામ મારા બાળકો, વાલીઓ, એસએમસીના સભ્યો, શિક્ષક મિત્રો અને જેને મને આ પ્રેરણારૂપમાં મદદરૂપ રહ્યા છે એવા મારા શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. જય ગરવી ગુજરાત.